કેવું સંદીપ પકડ ગણો પૈસા નીકળી ગયા હજુ કોસા નીકળે હજુ વધારે કાઢવાના ચલો નીકળે સંદીપ ગણા કમ્પ્લીટ કાઢવાનું હા બચારી ખાલી અંદર પહેરી બાજ ફસાઈ ગયું તું બાજનું બચ્યું હે જો ખાલી આવડે અંદરથી પકડેલા વાજુ લાગે નાકે જો અંદર પટકતું તું હવે એના મનને શાંતિ થઈ છે આટલા જ 4% બી આવી ગયું કમ્પ્લીટ જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. આજે આપણે થોડું કામ છે એટીએમમાં, થોડા પૈસા ઉપાડવા તો પૈસા ઉપાડવા જઈએ. આપણા અંગાત સંદીપસિંહ આગળ બતાવીએ સંદીપને અને આપણો ઘોડો રેડ ઘોડો. તો આપણે જઈએ પૈસા ઉપાડવા, બન્યા રહેજો બ્લોગની અંદર. અને થોડું કામ છે જેમ કે આપણે રહી ગયું હતું, જેમ કે આગળના બ્લોગની અંદર આપણે કીધું હતું કે આપણે બાઇકની અંદર જે ચેન ચક્કરના આપણે ચેન ઢીલી થઈ જતી ચેન ટાઈટ કરાવી છે, થોડું બાઇકનું કામકાજ કરાવી ગયા છે. તો બને રહેજો કન્ટિન્યુ મારી બ્લોગની અંદર. તો આપણે જઈએ હવે થોડું કામ પટાવીએ આગળ, જે એટીએમનો એસીમાંથી પૈસા ઉપાડવાના ઉપાડ લઈએ અને પછી આપણે જે ચેન ટાઈટ કરાવવા અને આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ બનાવતા રહીએ. તો બને રહેજો બ્લોગની અંદર. ચાલો તો આપણે પૈસા પાણી આવશે હવે. અહીંયા કેવું સંદીપ પકડ ગણો હવે પરચી બાઈ નીકળી ગઈ, પૈસા નીકળી ગયા હજુ કોસા નીકળે હજુ વધારે કાઢવાના. ચલો નીકળે સંદીપ ગણા કમ્પ્લીટ કાઢવાના પણ ના પાડવાનું ટ્રાય મારી નીકળે તો વધારે પૈસા નીકળતા નહીં. તેલ ટ્રાય માર્યો નીકળ્યા બેફાર નાખ નીકળે બીજા નીકળ બહાર નીકળ પૈસા ઓકે વાપરવા જલસા કરવા મજા આવશે ને. હજુ કાઢવા ટ્રાય મારીએ હજુ કાઢવાના બાકી કેટલા ટ્રાય હોય? ચાર તો બોલતા હોય લોક નહીં થઈ જાય આપણે બધા નીકળતા નહીં. 10,000 નીકળ્યો. લિમિટ પૂરી કરી નાખી છે. ફરી એક વાર કોક કાલ બાલ કાઢશું તો આપણે નીકળીએ આપણે બાઇક સર્વિસ કરવા. પૈસા બતાવજે. 20,000 રૂપિયા કાઢવાના હતા પણ નીકળવા નહીં. ફાઇનલી આપણે મોટપ ચોકડી પહોંચી ગયા. અહીંયા આપણે પંચર કરાવવાનું તો આપણે બાઇકનું ટાયર ખુલે પંચર કરવાનું અંદરથી. ટ્યુબ લેશે તો આપણે અંદરથી કરાવશું, બહારથી નહીં કરાવવાનું. સંદીપ જો બેનો આપણે બાઇકને પંચર કરાવી દીધું. જેમ કે આપણે ચેન ઢીલી હતી ચેન ટાઈટ કરાવી દીધી. થોડું બ્રેક વાળું બ્રેક પણ સરખી કરાવી. આપણે હાઈવે પર હાલ સામે સંદીપના 1 કિલો ગોળનો રવો લેવા મોકલ્યો, લઈને આવા. પછી અહીંયાથી નીકળવાનું છે પાછું મોટે એ કંઈક કી લેવા જવાનું. પછી જો ગોળ લઈ કેટલા થયા પૈસા આપણે 10 રૂપિયા લીધા. તું જવા દે બાઈક તું જવા દે. ના તું જવા દે ને હવે મોટે તું ગમમાં થઈને જવા દે આપણે. સંદીપ આપણે બાઈક ચલાવો કમ્પ્લીટ આવે બાઈક
કંપની દેખાય બહુ જ પ્રદૂષણ કરે. પ્રદૂષણ એટલે અતિ આપણે પંપા આવે ને કઈ નથી આપણે અમારા ગામની અંદર કંપની પાસમાં રહી આપણા ગામની અંદર કંપનીમાં થોડા કટ લેવું તો મળીએ હવે આપણે કંપનીમાં. મસ્ત દૂધી ઉપર ચડી જઈ ઘરના ઉપર આપણે અને આપણે દૂધી ઉપર એટલી બધી વિશાળ બની છે અને આ ડોલના અંદર શું અવાજ આપવાનો હા બચારી ખાલી અંદર પહેરી ખાલી બચારી અંદર ડૂબી ગઈ. તો આપણે હાલ કંપની કામ કરીએ ને કે અંદર બાજ ફસાઈ ગયું હતું બાજનું બચ્યું હોય જો ખાલી આપણે અંદરથી પકડી લાયા વાજુ લાગે નાકે જો અંદર પટકતું હતું તો આપણે ઓના બાઈન લઈને ઉડાડી દઈએ. હવે એના મનને શાંતિ થઈ છે આટલા 4% બેસી ગયું કમ્પ્લીટ. નાનું બચ્યું જ હતું તો ખ્યાલ નહીં શું હતું. સવારમાં ખાલી આપણે બચાવી અને અત્યારે બાજનું બચ્યું હતું એ પણ બચાવી લીધું કેમ કે અંદર ભટકતું હતું દિવાલે ભટકાતું હતું અને એમાં ભટકાઈને નાકે વાગી દીધું. અને હવે આપણે અહીંયા બ્લોગ એન્ડિંગ કરીશું. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો, લાઈક કરજો અને બને એટલો શેર કરવાનું ના ભૂલજો. અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરજો. મળીએ નવા અંદાજ સાથે. જય માતાજી.